આપણા શરીરના મુખ્ય અવયવોને આપણે બે ભાગમાં વહેંચી શકીએ, એક બાહ્ય અંગો અને બીજા આંતરિક અંગો. બાહ્ય અંગોની તો સફાઈ આપણે સારી રીતે કરી લઈએ છીએ, પરંતુ આ આંતરિક અવયવોની સફાઈ કેવી રીતે કરવી? તો એના માટે એક યોગમાં એક ક્રિયા આવે છે, સટ્ટકર્મ ક્રિયા, કે જેના દ્વારા આપણે આપણા આ આંતરિક અવયવોની સફાઈ કરી શકીએ છીએ. તો એમાંની એક ક્રિયા નેતિ ક્રિયા, કે જેના દ્વારા આપણે નાકની અંદરની સફાઈ કરી શકીએ છીએ. આપણે જાણીએ છીએ કે શ્વાસ મારફત આપણે વાતાવરણમાંથી હવા લઈએ છીએ. આ હવામાં ધૂળના રજકણો, કાર્બનના કણો, અનેક બેક્ટેરિયાઓ જેવી અશુદ્ધિઓ ભળેલી હોય છે. આ બધી જ અશુદ્ધિઓ હવા સાથે આપણા નાક દ્વારા શ્વાસનળી મારફતે ફેફસામાં ફેલાય છે અને અનેક રોગોનું કારણ બને છે. જેમ આપણે એક નવી ગાડી લઈએ તો એની સમયાંતરે સફાઈ કરતા રહીએ છીએ, સર્વિસ કરતા રહીએ છીએ અને એનું એર ફિલ્ટર પણ બદલતા રહીએ છીએ. એવી જ રીતે શરીરનું એર ફિલ્ટર એ નાક છે. જો નાકને સારી રીતે સફાઈ કરી લઈએ તો ઘણા બધા રોગોથી આપણે બચી શકીએ છીએ. તો આ નાકને કેવી રીતે સફાઈ કરવી એનો માટે જોઈએ એક નાનકડો વિડીયો.